તો નમસ્કાર, સ્વાગત છે તમારું ફરીથી આપણે એક નવા વિડીયોમાં. તો આજે આપણે બનાવવાના છે એકદમ પરફેક્ટ વણેલા ગાંઠિયાની ફૂલ ડીશ મિત્રો. અને જો તમારે આખું બધું જ સિક્રેટ જાણવું હોય તો આ વિડીયોને લાસ્ટ સુધી આખો જોજો. તો આવો શરૂઆત કરીએ આપણે વિડીયોની. તો આ બધી જ વસ્તુ જે તમે જોવો છો ને એ મેં બધી આ નાના ઇલેક્ટ્રિક વજન કાંટાથી આનો બધો વજન કરેલો છે. જો શક્ય હોય તો તમે પણ આવો જ એક વજન કાંટો રાખજો તો પરફેક્ટ બનશે. અને ખાવાના શોખીન હોય તો આવો એક નાનો વજન કાંટો રાખવો જ જોઈએ મિત્રો. બસ 250 રૂપિયાનો મળતો હોય છે આ. તો હવે તમને હું બતાવી દઉં આ બધી વસ્તુ જે આપણે લીધેલી છે એ. સૌથી પહેલાં આપણે 250 ગ્રામ ચણાનો લોટ લીધો છે અને આ 25 ગ્રામ તેલ લીધું છે અને આ આપણે 2.5 ગ્રામ સોડા છે, સોડા એસ, જે પણ મેં વજન કાંટાથી વજન કરેલો છે મિત્રો. 2.5 થી 3 ગ્રામ છે એ. અને ઘણા પૂછતા હોય છે કે આમાં સોડા કયો હોય, તો આ પેકેટ એનું જોઈ લ્યો તમે. આ નિરમા કંપનીનો પ્રીમિયમ સોડા એસ લખેલું છે. 5 રૂપિયાની પડીકી આવે છે, મોટી હોય તો 10 રૂપિયાની આવે છે મિત્રો. આમાં બીજું કાંઈ ખાસ કોઈ સિક્રેટ જેવું છે નહીં. અને થોડા આપણે આમાં કારા મરી છે એનો આપણે થોડો ભૂકો કરી લીધો છે અને અજમા પણ આપણે આમાં નાખવાના છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. હવે બધી વસ્તુ કરી દઈએ સાઈડ ઉપર ને આપણે હવે વાત કરીએ કે લોટ કયો વાપરવો. લોટ શું મેટર કરે? હા, બિલકુલ કરે મિત્રો. જો ગુલાબ લોટ હોય તો એ નહીં ચાલે, એનાથી ગાંઠિયા તમારા સારા નહીં થાય. અને જો લોટ તમારે વાપરવો હોય તો એપલ છે એ વાપરવાનો. એપલ લગભગ બધી જગ્યાએ મળી જતું હોય છે. તો ચાલો હવે આપણે લોટ બાંધી લઈએ મિત્રો. જે આપણો ચણાનો લોટ વેસણ છે એને આપણે એક વાસણમાં લઈ લીધો છે ને એમાં અને ઓસ્કાર છે. હવે આપણે ડબલ આસોપાલવ છે એ લોટ છે ચાલતો હોય છે. સોડાને ડાયરેક્ટ આમને હું નાખી દઉં છું. જો હું તમને કંદોઈની વાત કરું તો એ લોકો 50 પછી બોરી આવતી હોય છે ઓસ્કારની કે ડબલ આસોપાલવ, તો એની વાપરતા હોય છે મિત્રો. 25 ગ્રામ તેલ છે એને નાખી દઈએ. અને હવે આપણે આ કાળા મરી છે એ નાખી દેવાના છે, એનો પાવડરનો ભૂકો જે આપણે ખાંડેલા આખા પાખા હોય એ નાખી દેવાના. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું મિત્રો. જો તમે ખારું ખાતા હોય તો થોડું મીઠું વધારે નાખવું, અને જો ખારું ન ખાતા હોય તો માપમાં રાખવું, એ તમારા ઉપર છે. અને હવે આપણે થોડા એવા અજમા પણ નાખી દઈએ અને હાથથી આમ ઘસી અને અત્યારે જ નાખી દઈએ. હવે તમે કહેતા હશો કે આમાં હિંગ તો ક્યાંય આવી નથી, પણ હિંગ આમાં નાખી દઈએ તો એ તળાઈ પછી એટલો ખાસ એનો સ્વાદ આવતો નથી. એટલે મેં કીધું આપણે હિંગ પાછળથી ઉપરથી છાંટી દેશું આપણે ગાંઠિયા તળાઈ જાય ને ત્યારે. અને બધું જ મિક્સ કરી લીધા પછી આપણે જોતા પ્રમાણમાં થોડું થોડું પાણી નાખતું જવાનું છે મિત્રો. અને આ રીતે લોટને તૈયાર કરતો જવાનો છે. ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે પાણી ભૂલમાં વધુ ન પડી જાય, નકર તમારા ગાંઠિયા બધાય બગડી જશે મિત્રો. આમાં લોટ બહુ ઢીલો થઈ જશે ને તો આપણા ગાંઠિયા જોઈએ એવા બનશે નહીં મિત્રો. તમે કહેશો કે આ તો ગાંઠિયા નથી બનતા. મેં આ રીતનો અત્યારે આ લોટ તૈયાર કરી લીધો છે મિત્રો. હવે જેમ જરૂર પડે એમ થોડું થોડું આપણે ભીના હાથ પાણીવાળા કરી અને લોટને મસળતો જવાનો છે. અને મસળવાનો તો એટલો છે કે તમારા કાંડામાં જોર હોય એટલો 5 મિનિટ સુધી મસળા જ રાખવાનો છે મિત્રો. અને લોટને એવો તૈયાર કરવાનો છે કે જેમાં આપણે રોટલી બનાવવાનો લોટ હોય ને એટલો સોફ્ટ રાખવો જ મિત્રો. આ આપણો લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે મિત્રો. આ રીતનો મેં એટલો સોફ્ટ રાખેલો છે અને આવો મસળો કે આવી રીતના લાંબો થવો જોઈએ મિત્રો. લોટ વચમાંથી કટકો ન થવો જોઈએ. તો આપણો લોટ બંધાઈ ગયો ને હવે આપણે બીજી બધી વસ્તુની તૈયારી કરી લઈએ. આ આપણે શું છે આજે કઢી બનાવવાના છે. તો આપણે કઢીનું મેં છાશમાં થોડો વેસણ ને ધાણા જીરું ને નિમક અને ખાંડ બધું જ નાખી દીધું છે મિત્રો. અને તેલ આપણું બિલકુલ ગરમ થઈ ગયું છે. તો સૌથી પહેલાં આપણે નાખવાની છે રાઈ. ને રાઈ થોડી વધારે પડતી નાખવાની હોય છે ગાંઠિયાની કઢીમાં મિત્રો. અને છાશ બિલકુલ ખાટી ના હોવી જોઈએ. અને તરત જ આપણે થોડું જીરું નાખી દઈએ અને સાથે જ આપણે મીઠો લીમડો.
અને આપણે મોટા કટકા કરેલા મરચાં હોય એ નાખી દેવાના અને મીઠો લીમડો પણ નાખી દેવાનો છે મિત્રો. અને હવે આપણે જે રાબડું કરેલું છે કઢીનું એ નાખી દઈએ અને પછી એને હલાવીને બરાબરની ઉકાળવાની છે મિત્રો. આમાં બહુ કંઈ ઝાઝી વાર લાગતી નથી મિત્રો, પણ આ ગાંઠિયા ખાવામાં આવે છે મજા. અને ગાંઠિયાની કઢીને ખાસ કરીને ગળી કરવાની હોય છે મિત્રો. આ કઢી આપણી ઉકળવા માંડી છે અને આપણે 5 મિનિટ ઉકાળી લઈએ એટલે આપણી કઢી બિલકુલ રેડી. આ આપણી કઢી એકદમ પરફેક્ટ બની ગઈ છે મિત્રો. અને હવે આપણે બનાવવાનો છે સંભારો. તો સંભારો આપણે કાચા પપૈયાનો બનાવવાનો છે મિત્રો. આ રીતે મેં કાચું પપૈયું લઈને ખમણી લીધું. આ કાચો પોપિયો મેં ખમણી લીધો અને હવે આપણે એમાં નાખી દઈએ મસાલા મિત્રો. તો એમાં સૌથી પહેલાં તો લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું મિત્રો. અને હવે નાખી દઈએ આમાં ધાણા જીરું. એ થોડું વધારે નાખો તોય ચાલશે ને મજા પણ આવશે મિત્રો. અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે મિત્રો. અને હવે સ્વાદ પ્રમાણે થોડી ખાંડ નાખી દેવાની. ખાંડ તમે જેટલું ગળ્યું પસંદ કરતા હોય એટલી નાખવી મિત્રો. અને જો તમારી પાસે હાજરમાં ચાટ મસાલો હોય તો ચાટ મસાલો પણ નાખી શકાય મિત્રો. ખાવામાં ચટપટો લાગે ને મજા આવે. અને હવે આપણે બધા જ મસાલા નાખી અને આ સંભારાને બરાબર સારી રીતે મિક્સ કરી લેવું. તો આ આપણો સંભારો એકદમ બનીને બિલકુલ રેડી થઈ ગયો છે મિત્રો. હવે આની સાથે આપણે વણેલા ગાંઠિયા અને ખાવાની મજા આવશે. આપણો સંભારો પણ બની ગયો. તો હવે આપણું તેલ પણ આપણે ગરમ કરવા મૂકી દીધું હતું એટલે તેલ થઈ ગયું છે ગરમ. તો હવે આપણે આ વણેલા ગાંઠિયા મરચાં વગર તો કેમ મજા આવે, તો આપણે મરચાં પણ તળી લઈએ મિત્રો. મરચાં તમે જેવા તીખા મોરા જેવા તમારે પસંદ હોય એવા તમારે તળી લેવાના છે મિત્રો. આ મરચાં આપણે તળી લીધા અને એને આપણે કાઢી લઈએ મિત્રો. હવે જો મિત્રો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો અને એક કોમેન્ટ પણ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. હવે આપણે ગાંઠિયા વણવાની શરૂઆત કરીએ મિત્રો. તો આ રીતે આપણે એક નાનો એવો લુવો લઈ લેવાનો અને થોડો એવો તેલમાં એને ડબોળી અને મસળી લેવાનું છે ફરી વખત આપણે. બરાબરનું મસળી લેવાનું ફરીથી એકવાર મિત્રો. તો આપણા વણેલા ગાંઠિયા બનશે જોરદાર. આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે મિત્રો. જો આ પ્રોસેસ નહીં કરો ને સીધા ગાંઠિયા વણશો ને તો ગાંઠિયા તમારા જોઈએ એવું ટેક્સચર નહીં આવે મિત્રો. અને જો લોટને કડક લાગતો હોય ને તો થોડો પાણીવાળો હાથ કરીને ઢીલો પણ કરી લેવો મિત્રો. ગાંઠિયો આપણો હાથથી આ રીતે વણાવવો જોઈએ. હથેળીનો છેલ્લી જે ધાર હોય ને એનાથી દબાવીને આમ ઘસવીને છે લાંબો કરવાનો અને પછી છે પાછો ગોળ ફરે એ રીતે કરવાનો છે. થોડીક પ્રેક્ટિસ કરશો એટલે બધું ફાવી જાય મિત્રો. ગાંઠિયા વણવા એ કાંઈ બહુ અઘરું નથી. અને જો આવી રીતે ન ફાવે ને એમને તમે લાંબા હાથથી કરી નાખો ને તોય ચાલે મિત્રો. પણ આની પ્રેક્ટિસ જરૂર કરવી એટલે તમને ફાવી જાય મિત્રો. અને હવે આપણે તેલનું જે હું તમને વાત કરું તો તેલને આપણે બિલકુલ ગેસની ફ્લેમ લો રાખવાની છે મિત્રો. જો તેલ તમારું થોડું કંઈ વધારે ગરમ હશે ને તો તમારા ગાંઠિયા છે ને એ ખાવામાં નહીં મજા આવે અને ઉપરથી લાલ પણ થવાની શક્યતા રહે મિત્રો. એટલે તેલને આપણે ગેસની ફ્લેમ બિલકુલ લો રાખવાની છે અને ગરમ કરવાનું છે મિત્રો. ગાંઠિયો છે એકદમ ધીમે ધીમે એમાં બબલ આવવા જોઈએ. તો આ મેં ગાંઠિયા બધાય છે એ આ રીતે વણી લીધા અને આપણું તેલ છે ને બિલકુલ જો ગરમ છે આપણે, કારણ કે મરચાં તો તળેલા હતા જ. પછી ગેસને બંધ કરી દીધો. ફરીથી આપણે ધીમો ધીમો એકદમ હાવ લો ફ્લેમ પર રાખેલો છે. આ રીતે ધીમે ધીમે બબલ આવવા જોઈએ મિત્રો.
જો તમે આ જ રીતે તમે ગાંઠિયા બનાવશો ને તો તમારા ગાંઠિયા 100% પરફેક્ટ કંદોઈ જેવા જ બનશે. રેકડીમાં તમે ખાતા હોય ને એવા જ લાગશે મિત્રો. આ તમે જોઈ શકો છો ગાંઠિયા આપણા કેટલા ફૂલે છે મિત્રો. અને ફાટીને પણ ગાંઠિયા આપણા એકદમ જોરદાર દડો થશે મિત્રો. આમાં બધા ગાંઠિયા એક વખત આપણા ફૂલી ફાટી અને મોટા થઈ જાય ને બધા જ ગાંઠિયા, ત્યારબાદ એને આપણે સાઈડ બદલાવી નાખવાની આ રીતે. આ તમે જોઈ શકો છો મિત્રો આપણા ગાંઠિયા કેટલા પરફેક્ટ બને છે મિત્રો. ગાંઠિયામાં બીજી કોઈ ખાસ એવું સિક્રેટ નથી મિત્રો કે ન બને, પણ એક તો ખાસ વસ્તુનું તમારે લોટનું ધ્યાન રાખવું પડે. લોટ છે એ તમારે એપલ, ઓસ્કાર એવો કોઈ સારો વાપરવો પડે. ગાય કે પછી ગુલાબ કે ઘી કે એવો કોઈ નહીં હાલે મિત્રો. આ ગાંઠિયા તમે જોઈ શકો છો કેટલા આપણે એમાં ફાટીને એકદમ સરસ મજાના ક્રિસ્પી અને અંદરથી એકદમ મુલાયમ ને પોચા બન્યા છે મિત્રો. જો ઘરે તમારે 3-4 જણે નાસ્તો કરવો હોય તો આ રીતે ઘરે બનાવો તો ગાંઠિયા એકદમ પરફેક્ટ બનશે મિત્રો. અને ખાવામાં એકદમ હેલ્ધી, સ્વાદિષ્ટ. અને આમાં બબલ એકદમ ઓછા આવે કે ધીમા પડી જાય એટલે એમ સમજવું કે આપણા ગાંઠિયા છે એ તળાઈને બિલકુલ રેડી થઈ ગયા છે મિત્રો. અને જનરલી આપણે આ ગાંઠિયાને તળાતા 5 થી 7 મિનિટ કે 8 મિનિટ લાગતી હોય છે મિત્રો. આ ગાંઠિયા છે એ આપણા તળાઈ ગયા છે મિત્રો. તો હવે આપણે આ ગાંઠિયાને ઝારાની મદદથી કાઢી લઈએ મિત્રો. અને આપણે વણેલા ગાંઠિયાની ફૂલ ડીશને તૈયાર કરીએ મિત્રો. આ ગાંઠિયા આપણા બિલકુલ રેડી થઈ ગયા છે મિત્રો તળાઈને. તેલને આપણે બરાબર નીતળી લીધું અને હવે આપણે ગાંઠિયાની ડીશને આપણે કરી લઈએ તૈયાર. આ તમે જોઈ શકો છો મિત્રો ગાંઠિયા કેટલા ફાટી અને ફૂલ્યા છે મિત્રો. અને અંદરથી એકદમ સોફ્ટ છે મિત્રો. અને તમને કડક પણ નહીં લાગે. જો તેલ વધી જશે ને તો પણ તમારો ગાંઠિયો કડક લાગશે મિત્રો. એટલે મોણ આપણે છે ને એ પરફેક્ટ જ નાખવું. હવે આપણો આ પપૈયાનો કાચો સંભારો મિત્રો. આ કાચા સંભારામાં ઘણી વખત તમે પકાવીને જો પસંદ હોય તો તમે આ પપૈયાનો પાકો સંભારો પણ કરી શકો. સાથે જ હવે આપણી આ મીઠી મીઠી ગાંઠિયા માટેની ખાસ કરીને કઢી અને સાથે જ આપણે આ તળેલા મરચાં મિત્રો. આ ગાંઠિયાની ફૂલ ડીશ આપણી બિલકુલ તૈયાર છે મિત્રો. ગાંઠિયા બન્યા છે એક નંબર મિત્રો, જોરદાર. ગાંઠિયામાં કાંઈ ન ઘટે હો ભાઈ, જોરદાર ગાંઠિયો. અને હારે આપણો સંભારો અને મરચાં અને લીલી ચટણી પણ બનાવી શકાય મિત્રો, બનાવવી હોય ને તો. જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.